મિત્રો, આજના આ વિડીયોનો આપણો ટોપિક છે રક્ષાબંધન। હા મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રક્ષાબંધન વિશે નિબંધ લખવાનો છે। તો વિડીયોને પૂરો જોજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો। ચાલો મિત્રો, નિબંધ લખવાની શરૂઆત કરીએ। રક્ષાબંધન નિબંધ તમે પણ લખજો સાથે સાથે। તો ચાલો મિત્રો, લખવાની શરૂઆત કરીએ। એકદમ સારા અક્ષરમાં અને આપણે શાંતિથી લખીશું। તો ચાલો મિત્રો, લખવાની શરૂઆત કરીએ। રક્ષાબંધન ગુજરાતી નિબંધ। તો ચાલો લખીએ। રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે। તો મિત્રો, એક વાક્ય આપણે લખ્યું નિબંધમાં। રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે। ત્યાર પછી આગળ લખીએ, આ દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે નાહી ધોઈ સુંદર વસ્ત્રો પહેરે છે। બહેન પોતાના ભાઈના કપાળમાં કંકુનો ચાંદલો કરે છે અને ચોખા ચોંટાડે છે। ત્યાર પછી આગળ લખીએ, ત્યાર પછી તે ભાઈના જમણા હાથે સુંદર રાખડી બાંધે છે। જો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમે પણ નિબંધ સાથે સાથે લખતા જજો એકદમ સારા અક્ષરમાં અને શાંતિથી। ત્યાર પછી આગળ લખીએ, ગોળ સાકર કે મીઠાઈથી ભાઈ બહેન એકબીજાનું મોં મીઠું કરાવે છે। બહેન ભાઈને આશીષ
આપે છે. ભાઈ બહેનને ભેટ આપે છે. બહેન ભાઈને આશીષ આપે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. રક્ષા બંધનને વીરપસલી. રક્ષાબંધનને વીરપસલી પણ કહે છે. રક્ષાબંધનને મિત્રો વીરપસલી પણ કહે છે. ત્યાર પછી આગળ લખીએ આપણે નિબંધ. પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચે પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધમાં દેવોનો વિજય. થાય એટલા માટે ઇન્દ્રાણીએ યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રના હાથે રાખડી બાંધી હતી. મેવાડની રાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલી હતી અને તેને ધર્મનો ભાઈ માન્યો હતો. ત્યાર પછી આગળ આથી હુમાયુએ તેની રક્ષા કરવા માટે પોતાનું લશ્કર મોકલ્યું હતું. પછી આગળ લખીએ નિબંધ. રક્ષા બંધનને દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે. રક્ષાબંધનને દિવસે મિત્રો બ્રાહ્મણો જનોઈ બદલે છે.
કેટલીક બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા જાય છે. રક્ષાબંધન સૌને આનંદ આપતો ધાર્મિક તહેવાર છે. તો મિત્રો આ તો રક્ષાબંધન વિશે નિબંધ. તમે જોઈ શકો છો આખો નિબંધ આપણે લખ્યો છે, તો તમે પણ લખી લેજો. એકદમ સારા અક્ષરમાં આપણે લખ્યો છે, તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે ઉકળાય એવા. તો મિત્રો તમે પણ લખી લેજો નિબંધ. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો, અને આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને રોજ નવા વિડીયો મળી રહેશે આપણી યુટ્યુબ ચેનલમાં. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને એક લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. અને મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો મળીએ છીએ આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.